હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 7મો લઈશું। એમાં હેતુમાં શું કહે છે કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજવાની છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાધનો લઈશું। એમાં સાધનોમાં આવશે બીકર, બેટરી, કાર્બનના સળિયા, જે તમને અહીંયા બતાવેલા છે, દેખાય છે એ આવશે। અને પદાર્થમાં આવશે નળનું પાણી પ્લસ NaCl આવશે। ઓકે, NaCl એટલે કે મીઠું। અહીંયા વિદ્યાર્થી મિત્રો દેખાય છે, મેં આકૃતિ દોરી, તમારે આ રીતે આકૃતિ દોરી નાખવાની રહેશે। અહીંયા બેટરી, બીકર, ધાતુની કેપ, કાર્બનનો સળિયો, નળનું પાણી, કાર્બનનો બીજો સળિયો, આ રીતે તમારે મૂકી દેવાની રહેશે। ને આ રીતે તમારે આકૃતિ જેવી અહીંયા તમને જોડી આકૃતિ આપેલી છે એ રીતે તમારે આકૃતિ દોરી નાખવાની રહેશે। પદ્ધતિ લઈશું તો પદ્ધતિમાં પહેલાં શું કહે છે, બે નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો। બીજો, તેમની ધાતુની કેપને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કાર્બનનો તાર વીંટાળો અને તેમને બેટરી સાથે જોડો। આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ। ત્રીજો મુદ્દો આવશે તો કે કાચના બીકરમાં 1 કપ નળનું પાણી લો। ચોથો, પાણીને હજુ વધારે વાહક બનાવવા માટે તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દ્રાવણ બનાવો। પાંચમો, હવે આ દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોડ્સ ઊભા રહે તથા ધાતુની કેપ પાણીની બહાર રહે તેમ ડૂબાડો। છઠ્ઠો આવશે તો કે 5 મિનિટ પછી આ બંને ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો। પરપોટા ઉત્પન્ન થતાં દેખાય છે તો કે આ પરથી શું નિર્ણય તારો છો? તો આપણે અવલોકનમાં લખીશું તો કે એક પ્લેટમાં ફેરફાર જોવા મળે છે। જે પ્લેટમાં ફેરફાર થયેલો જણાય છે તે પહેલાં કરતાં સહેજ જાડી થયેલી જોવા મળે છે, તેના પર આવરણ થયેલું દેખાય છે। નિર્ણયમાં વિદ્યાર્થી મિત્રો શું કહે છે તો આપણે જોઈશું તો કે કેથોડ પર ધાતુનું પ્રમાણ ઘટતું જાય છે અને કે કેથોડ પર જમા થતું જાય છે, એને વિદ્યુત દ્રાવણની આડતા જળવાઈ રહે છે। જ્ઞાનની ચકાસણી લઈશું તો પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનો છે। એમાં પહેલા પ્રશ્નમાં કહે છે વિદ્યાર્થી મિત્રો, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો કે એ એટલે કે ટીનનું આવરણ ચડાવવામાં આવે છે। બીજો, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો કે સી આવશે એટલે કે રાસાયણિક અસર। ત્રીજો, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે? તો કે સી આવશે એટલે કે ઉષ્મીય અસર આવશે। ચોથો, કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? તો કે સી આવશે એટલે કે ઇલેક્ટ્રોન્સ આવશે। પ્રશ્ન બીજો ખાલી જગ્યા છે, પહેલો લઈશું। એમાં જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ તરીકે લેવો જોઈએ, તો કે કેથોડ આવશે। બીજો, જે પ્રવાહી તેનામાં રહેલ ઘન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે, તો કે વિદ્યુત દ્રાવણ કહેવાય છે। ત્રીજો, LED સાથે જોડાયેલા તારને ખાલી જગ્યા કહે છે, તો કે લીડ્સ કહેવાય છે। ચોથો, નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે, તો કે અવાહક આવશે। પાંચમો, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ખાલી જગ્યા અસર ઉદ્ભવે છે, તો કે રાસાયણિક અસર આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।